ભરૂચમાં સિંધી સમાજ દ્વારા ચેટી ચાંદ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી। ભરૂચ શહેરના ભાગાકોટ સ્થિત ઓવારે આવેલ ઝૂલેલાલ મંદિરે સિંધી સમાજ દ્વારા પરંપરાગત રીતે ચેટીચાંદ પર્વની ઉજવણી કરવામાં આવી હતી। ભરૂચના ભાગાકોટ ઓવારે આવેલ ઝૂલેલાલ મંદિર રાજ્યભરમાં વસતા સિંધી સમાજ માટે તીર્થસ્થાન છે। હિન્દુસ્તાનના ભાગલા વખતે સિંધ પાકિસ્તાનથી લવાયેલી અખંડ જ્યોત આજે 77 વર્ષથી ભરૂચ ઝૂલેલાલ મંદિરમાં પ્રજ્વલિત છે। ભારતના એકમાત્ર તીર્થસ્થાન ઝૂલેલાલ ભગવાન અને વરુણદેવના એકમાત્ર મંદિરે મોટી સંખ્યામાં જિલ્લા સહિત રાજ્યભરમાંથી સિંધી સમાજના શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે। આજરોજ ઝૂલેલાલ મંદિરે સિંધી સમાજ દ્વારા નૂતન વર્ષ ચેટીચાંદ અને ઝૂલેલાલ ભગવાનના જન્મદિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। સવારે ઝૂલેલાલના 26માં ગાદીપતિ ઠાકુર સાઈ મનીષલાલ સાહેબ દ્વારા જળ અને જ્યોતની પૂજા, મેળો, મેડિકલ કેમ્પ સહિત ભંડારો યોજવામાં આવ્યો હતો। સાંજના સમયે ઝૂલેલાલ ભગવાનના પ્રતીક શ્રી જ્યોતિ સાહેબ અને પૂજ્ય બહેરાણા સાહેબની શોભાયાત્રા ભરૂચ નગરમાં નીકળી હતી। આ શોભાયાત્રા ઝૂલેલાલ મંદિરથી બળેલી ખો, પુષ્પાબાગ સહિતના વિસ્તારોમાં ફરી હતી, જેમાં મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો જોડાયા। આ પ્રસંગે ઝૂલેલાલના 26માં ગાદીપતિ ઠાકુર સાઈ મનીષલાલ સાહેબના હસ્તે શ્રી ઝૂલેલાલ ભગવાનના ગ્રંથ શ્રી અમરકથાનું હિન્દી અનુવાદનું વિમોચન કરવામાં આવ્યું, જેનું તમામ મંદિરોમાં વિતરણ કરવામાં આવશે। આજે ચૈત્ર માસની બીજના દિવસે અમારું ચેટીચંદ જે ઝૂલેલાલ ભગવાનનું જન્મદિવસ તરીકે ઉજવાય છે। 1007માં જ્યારે અમારા પર સંકટ આવ્યા હતા ત્યારે અમે દરિયાને એટલે નદીના કિનારે જઈને અમે એમની ઉપાસના કરી હતી। ત્યારે એમને આકાશવાણી કરી હતી કે 7 દિવસની અંદર હું રતનરાયજીના ઘરે મા દેવકીની કોખથી જન્મ લઈશ। એ ચૈત્ર માસની બીજ હતી અને શુક્રવારનો દિવસ હતો। 1007માં એમનો જન્મદિવસ થયો, ત્યારથી અમે એમની ઉજવણીના નિમિત્તે અમે ચેટીચંદ તરીકે ઉજવીએ છીએ। આજે એમનું 1075મો જન્મદિવસ છે, જે વરુણદેવ શ્રી ઝૂલેલાલ વરુણદેવ મંદિર ભરૂચમાં જે જ્યોત સાહેબ સ્થાપિત કરેલી છે, એ સિંધમાં જ્યારે એ અંતર્ધ્યાન થયા હતા ત્યારે એમને પોતાની જ્યોત પ્રગટાવવા માટે એમના વંશજ તરીકે ઘોષિત કરેલા સંત પુગુરદેવને કીધેલું કે મારી જલ અને જ્યોતની પૂજા કરજો। એ જલ અને જ્યોતની પૂજાની સ્થાપના ત્યાં ઉડેરેલાલના નામથી મંદિરમાં સ્થાપિત થઈ હતી। જ્યારે વિભાજન થયું હતું ત્યારે એમના જ 24મા વંશજ પરમ પૂજ્ય ઠાકુર સાઈ આસરલાલ સાહેબ દરિયાના માર્ગથી આ જ્યોત સાહેબ ત્યાંથી લઈ આવ્યા હતા અને એ જ્યોત સાહેબ અહીંયા આવીને સ્થાપિત કરી હતી। આજે ચેટીચંદના નિમિત્તે દેશ વિદેશથી ભરૂચમાં શ્રી ઝૂલેલાલ વરુણદેવ મંદિર, જે ભારતમાં એક જ વરુણદેવનું સ્થાન છે, ત્યાં દેશ વિદેશથી લોકો આજે એમના દર્શન કરવા આવી રહ્યા છે અને પૂજા અર્ચના કરી રહ્યા છે। ઝૂલેલાલ ભગવાનની પૂજા અર્ચનામાં અમે પૂજ્ય બહેરાણો સાહેબ કરીએ છીએ, જે અમે એમાં અન્નનું દાન કરીએ છીએ, કેમ કે ઝૂલેલાલ ભગવાને કીધેલું કે હું જલનો દેવ છું, તો જ્યારે જલના જીવ એ અન્ન ગ્રહણ કરે છે તો ઝૂલેલાલ ભગવાન અમને એ વખતે જ આશીષ આપે છે। એટલે અમે એમની જે પૂજા અર્ચના કહી ગયા હતા પૂજ્ય બહેરાણો સાહેબ, એ આજે અમે ચેટીચંદના દિવસે ભરૂચ ધામમાં જે આજે પૂજ્ય બહેરાણ સાહેબ તરીકે અમે ઉજવી રહ્યા છે અને એમની જન્મદિવસની ઉજવણી અમે ભરૂચમાં કરી રહ્યા છે। આજે ભરૂચમાં જે ઝૂલેલાલ જેવી રીતે ભાગવદ્ ગીતાનું ઉદમ થયું હતું કૃષ્ણ અને અર્જુનની વાર્તાલાપથી, એવી રીતે જ્યારે સંત પુગુરદેવને ઝૂલેલાલ ભગવાન અંતર્ધ્યાન થતા હતા ત્યારે એમને 18 શક્તિઓથી પૂર્ણ કરવામાં આવી હતી અને 7 નિશાનીઓ આપવામાં આવી હતી। ત્યારે પુગુરદેવે એવું કીધેલું કે હું દેશનું કલ્યાણ, લોકોનું આસ્થા કેવી રીતે પૂજામાં પેદા કરું અને એમની જે કષ્ટ હશે એ કેવી રીતે દૂર કરું। ત્યારે ઝૂલેલાલ ભગવાન અને સંત પુગુરદેવના વચ્ચે જે વાર્તાલાપ થયું હતું એની અંદર આ અમરકથાનો ઉદમ થયો હતો। આ એક સનાતન હિન્દુ ધર્મનું ગ્રંથ છે, જે તે ભાગવદ્ ગીતા, રામાયણ છે। આજે એ મેં શ્રી ઝૂલેલાલ વરુણદેવ મંદિરમાં એમનું જે સરળ ભાષામાં અમે રૂપાંતર કર્યું છે હિન્દીમાં, એનું આજે પૂરા વિશ્વની અંદર આજે એમનું અનાવરણ કરવામાં આવી રહ્યું છે
અને ભરૂચ ધામમાં બી આજે એમનું અમારા અનાવરણ કરી રહ્યા છે અને સનાતન હિન્દુ ધર્મની અંદર અમે આ ગ્રંથ પહોંચાડીશું. જેવી રીતે ભાગવત છે, રામાયણ છે, એવી રીતે આ વરુણદેવનું ગ્રંથ અમે સમાજની અંદર ઘર ઘર સુધી પહોંચાડીશું. આયો લાલ સબઈ ચો ઝૂલેલાલ.